135 નો માવો, લાંબી જીવરાજ મોટી, હાથની વાળેલી બીડી આપો. હા, તમે ઉપેન્દ્રભાઈના ફિલ્મ જોયા હોય તો ખબર હોય. આમ રાજાનું પાત્ર હોય, તમે જો ઉપેન્દ્રભાઈનું, અને સનલતાબેનનો અવાજ એટલે બે સિંહોની તાહળી ભટકાડો એવો અવાજ આવે. હા, તાહળી. સ્વામીનાથ, કેમ જાગો છો? ઊંઘ નથી આવતી રાણી, ઊંઘ. આમ 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 બધું અલગ ચિત્ર વિચિત્ર લાગે આપણને. એક જોક્સ કહું, આમ તો એ ધીરુભાઈ કે માયોભાઈ કે, અને હું એને થોડીક પલટન અલગ કરું. તમે જો પાલિતાણામાં અમિત શાહ બાપુ આ સત્યવાદ, એનો અવાજ જ એવો, બેનું જેવું ટૂંકમાં. ક્લિનિકની બહાર ઉભા રહી તો આપણને એમ લાગે કોઈ બેન પેશન્ટ સાથે વાત કરે છે. આમ ડોક્ટર અમિતભાઈ શાહ, ચાલો જઈ ઘડીક પાલિતાણા. આમ બાવડ, શું થાય ભાઈ? બોલો બોલો, ભાઈ લાઈન છે, બોલો જલ્દી, શું થાય છે? બોલો જલ્દી. એમાં એક દી દર્દી એવો આવી ગયો. આમ બાવડું, શું થાય? હવે દર્દી છે કે સાહેબ, પીંડીમાં અંગૂઠો ભરાવું દુખે, બહુ વાસ પીંડીમાં. અને ડોક્ટર ના મગજ કે આને દવાની જરૂર નથી, બે નાખીને કાઢી મૂકો. 15 દી પછી બીજો આવ્યો. આવા દવાખાનું હોય તો જો આશ્રમમાં જેમ કોઈ આપણે અભ્યાગત તો ઈશ્વરનું રૂપ છે, એમ ડોક્ટર પણ ઈશ્વરનું રૂપ છે સાહેબ. ભગવાનને જોયો નથી આપણે, પણ સદગુરુને જેની જોયા છે એની ભગવાનનો ભેટો કરાવ્યો છે, પાકું છે સાહેબ. પરમ રૂપ છે, પરમ શ્રદ્ધાનું કેન્દ્ર જ્યાં છે. ઘણા નથી કે ના એવું ગુરુ કાંઈ હોય નહીં, દીહવાળી વગર દીવો પ્રગટે નહીં, એટલું યાદ રાખજો. જોઈ જ્યોતને જલાવવા માટે કાંઈક તમારે જોશે, એ પાકું છે. એમ ભીતર પડેલું છે ને બહાર લાવવા માટે કાંઈક પ્રયાસ કરવો જ રહ્યો, અને કરવો જ પડે. હવે 15 દી પછી બીજો દર્દી આવ્યો. શું થાય ભાઈ? સાહેબ, બાજરો ભાવતો નથી ને ઘઉં. શું કામ ખાવા? એનો લહકો મને મજા આવી. એક દી મને રાતે લઈ ગયો તા ભાણો. હા, મને થોડોક બીપી નો પ્રોબ્લેમ છે. સુઈ જાવ જલ્દી, 2 ઇન્જેક્શન દો, 4 ટીકડા મોઢામાં. પણ મેં કે એટલા બધા શું કામ, મને થયું છે? પણ કે કાંઈ થયું નથી. કુંડલામાં એક ડોક્ટર એવા એના દવાખાને છે, સંજયભાઈ ના અનુભવ છે, પૂછો એને. આમ બાવડું પકડી દર્દીનું, પછી તરત ભાઈ સાંભળો, દર્દીના સગા જલ્દી પાસે આવો, જલ્દી આવો. એટલે બોલ્યા તો બધા હાફળા ફાફળા. શું છે સાહેબ? કાંઈ નથી, એક ટીકડી આપીશ એટલે શાંત થઈ જશે. એટલે શાંત એટલે કંઈ સારું, એકદમ સારું. 150 રૂપિયા આપો. આમ કરીને કાઢી મૂકે. બોલો, આપણે એની વાણીથી આપણને એમ થાય કે આગળ મરી જાય દર્દી, એવું લાગે. ઓલાને 2 લાફા મારી. પણ માણસને કંટાળો તો કોક દી આવે છે, એ પાકું છે. આપણે એમાંય ખાસ કરીને આપણે સંસારી જીવ, કોણ નથી કંટા. આજ મને એક બપોરે જણે મને કે લાંબી કવિતા કહું. મેં કીધું બોલ. જબ તક જિંદગી જંગ है, जिंदगी जब तक जंग है, बीवी संग है. કોણ નથી કંટાળ્યું? હા, તો બંધ મુઠ્ઠીના જીવ બેઠા સાહેબ આમાં. બાકી કોઈ કઈ શકતું નથી. કોઈ ભલે બાપ ભલે, અનુભવી ભલે. ભલે બાપ. નથી એક જણા આમ બહારથી વાત મારે બે, કારણ કે મને સંચાલનનો દોર એટલે ટૂંકું મારું. આજે બધાને અને પૂરો એક સહિયારો બધાનો સાથ મળે. મને ખબર છે કે હું બોલીશ, તમે કોઈ ઊભા નથી થવાના, એમાં ખોટ છે. હું સમજી શકું સાહેબ, હું બોલું ને તમે રૂપિયા નાખવા આવો, ખોટ પડે સાહેબ.
તમે વરહો. હું એમ નથી કહેતો હું બોલું ને તમે વરહો, એમ નહીં. તમને એ તો ભજનમાં, એ તો એક ભજનનો આનંદ સાહેબ એવો હોય. કેટલા લૂંટાવી દઈએ આપણને પણ ખબર ન હોય, હાથ આપે ને હાથને ખબર ન પડે. રણછોડ તો રણછોડ છે. અરે એને એને સર્વ ધર્મ એક સમાન. મૂળ વાત જૈનમ શાસનમ ગચ્છામી. અમારે પાલીતાણામાં ભૂરિયા બહુ આવે, બહુ. એમાં એક જણો અંબિકા ડેપોની સામે અંબિકા પાન સેન્ટર છે ને માવો છોડતો હતો એક જણો. એટલે ઓલે આવી પૂછું શું કરો છો? ઓલો કે માવો. ઓ માવો એમ કરીને દોથો પીર્યો. હવે એને ખબર નહોતી કે આ માવો જે દોથો પીર્યો બે વાર હું સાહેબ પછી તળેટીએ સડ્યો ઊભો, રાડ્યું નાખતો નાખતો. વાવ 135 બહાય. એટલે કોઈકે પૂછ્યું શું થયું? તો કે આને 135 નો જાડા સુનાનો માવો ખવડાવ્યો. એ કે બધા ભેગા મોઢું ફાડી નાખ્યું. આ ઢોકળું નહીં ખાઈએ કે હવે. અને વાત એ સત્ય છે સાહેબ. એમ માણસ મુંજાણો છે સાહેબ, બંધ મુઠ્ઠી ના જીવ છીએ આપણે. હરેક ક્ષેત્રમાં તમે જાઓ. હું ઘણી વાર કહી ચૂક્યો છું ને એક વાર પાછું યાદ કરાવું. જો આ બાળકો છે કેટલું નિખાલસ પણ તમે જુઓ. આ ગોદડિયું ના જીવ છે સાહેબ. બંડલ આપ્યું કે ઉડાડવા ઉડાડાય જ માયા ભાઈ, આપણે ઉડાડાય જ. હા હા. અને આનંદ આવે ને સાહેબ. આ તો બધી વસ્તુ એવી છે કે ગાય તો ઉડાડે એમ. પેલા આપણે જુઓ, પેલા પડ બાંધવા માટે આપણે બાપુ ગામડામાં ભવાઈ આવતી, પછી એની ગણપતિ વંદના જોયા જેવી ત્યાં. આ હું જૂનું લઈ આવું. આજ તમને કંઈ કર્યો નથી કતરો પણ કરું. આમ હાથ રાખી 15-20 જણા લાઈનમાં હોય ને આમ. શ્રી ગુરુ ગણપતિને વંદના કરીએ. આગળ હાલે ઈશ્વર બાપુ, પાછળ પાર્વતી માતા. ભલે ભલે. પછી આખું સાબુક લઈને પછી ઘોડીનું એક ગીત આવતું. ત્રોત્રુ હલ્લ ઘોડી, ઘોડી છંગ છલે છે. છંગ છલે ને ચાબર છલે ચાલે રોજા રોજ.